નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રામનવમીના શુભ અવસર પર છાણી ઓટો રિક્ષા સ્ટેન્ડના સભ્યો દ્વારા મહાઆરતી અને પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં જીતેન્દ્ર પટેલ ઉર્ફે લાલાભાઈ, નિશિત અમીન, ટીનાભાઈ અમીન અને કોર્પોરેટર હરેશ પટેલ ભાણાભાઈ અને છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગઢવી સર પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ ઓટો રિક્ષાના 200 થી 300 જેટલા સભ્યોએ અહીંયા સેવામાં ભાગ ભજવ્યો હતો। જય શ્રી રામ। આજે રામનવમીના દિવસે અમે સમક્ષ છાણી ઓટો રિક્ષા સ્ટેન્ડ તરફથી મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો હતો અને પ્રસાદ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો। બહુ ગરમી હતી એટલા માટે અમે છાસનું વિતરણ પણ રાખ્યું છે। આ કાર્યમાં અમારા તમામ ભાઈઓ રિક્ષા સ્ટેન્ડના 150 થી 200 જણા અમારો સાથ સહકાર આપે છે અને લગભગ 3 થી 4 હજાર પબ્લિક આ પ્રસાદનો લાભ લેશે। આ જ રીતના અમે અનેક વાર પ્રોગ્રામો કરીએ જ છે અને કરતા જ રહીશું। જય શ્રી રામ। શ્રી રામ જન્મોત્સવ રામનવમીની તીર્થ ક્ષેત્ર ચાંદોદ નગરમાં બાઇક રેલી, ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદીના આયોજન સાથે શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી। બુધવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ રામનવમીની ઉજવણી માટે તીર્થ ક્ષેત્ર ચાંદોદ નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પાલખીમાં શ્રી રામચંદ્ર ભગવાનની છબી બિરાજમાન કરી શ્રી ખોડિયાર માતાજીના મંદિરથી ડીજેના સથવારે સાંજે ભગવાનની શોભાયાત્રા નગરમાં નીકળી હતી, જેમાં મહિલા, પુરુષ, અબાલ, વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં કેસરિયા ઝંડા સાથે ભક્તિ ગીતોના તાલે શ્રદ્ધાળુઓ શ્રી રામ રંગે રંગાઈ મન ભરીને ઝૂમ્યા હતા। ભવ્ય આતિશબાજી અને જય જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નગરમાં શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા ઠંડા પાણી અને શરબતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ડીજેમાં ભક્તિ ગીતો, ગરબા અને ટીમલીના તાલ રેલાતા શોભાયાત્રામાં જોડાયેલા નગરજનોના ઉત્સાહ અને ઉમંગ આકર્ષણ જમાવ્યું હતું। પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ અને ભગવાન શ્રી રામચંદ્રની દિવ્ય આરતી કરી શોભાયાત્રા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ સૌ નગરજનોએ શ્રી રણછોડજી મંદિરના પ્રાગટ્યમાં ભંડારાની મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ચૈત્રી નવરાત્રિના દિવસે છાણી જકાતનાકા ખાતે આવેલ મહાકાળી મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું। ચૈત્ર નવરાત્રિના પાવન પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ છાણી જકાતનાકા સ્થિત શ્રી મહાકાળી મંદિર ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મહાકાળીના પ્રસાદીનો લાભ લીધો હતો। આયોજકોનું કહેવું છે કે આ મંદિર વર્ષો જૂનું મંદિર છે અને આ મંદિર ખાતે નાગરિકોની આસ્થાનું એક કેન્દ્ર છે। જે કોઈ પણ ભક્ત પોતપોતાની માનતા રાખતા હોય છે તે પૂર્ણ થતી હોય છે। મા કાળી તેમની માનતાઓ પૂર્ણ કરે છે, જેના લીધે દર વર્ષે ભક્તોમાં ભારે વધારો જોવા મળે છે અને ભક્તો પણ મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। સાથે જ વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ બાપુ પણ આ ભંડારામાં ખાસ ઉપસ્થિત રહી માના દર્શન કર્યા હતા। સાથે વડોદરા શહેર પ્રમુખ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રશ્મિબેન વાઘેલા તેમજ મહાવીરભાઈ તેમજ અન્ય પાર્ટીના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્રી નવરાત્રિના છેલ્લા દિવસે મહાકાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેન્દ્રસિંહ પ્રમુખ અને આખી ટીમ દ્વારા આ 21મો પાટોત્સવ માતાજીનો થઈ રહ્યો છે, ત્યારે ખૂબ સરસ મજાનું રાજેન્દ્રસિંહ પ્રમુખ અને એમની ટીમે દર વર્ષની માફક આ વખતે પણ સરસ મજાનું આયોજન કરી અને લોકોને ખૂબ
ખૂબ મોટી સંખ્યામાં 10,000 લોકોને ભંડારાના પ્રસાદીનું આજે આયોજન કર્યું એટલે એ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું કે મને આજે માતાજીના દર્શન કરવાનો લાવો એમને અપાયો અને માતાજીના મને આશીર્વાદ લેવાનો જે કંઈ આજે નવરાત્રિના છેલ્લા દિવસે મને જે લાભ મળ્યો છે એ બદલ આ રાજેન્દ્રસિંહ અને એમને આખી ટીમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક ભક્તજનોને હું ચૈત્રી નવરાત્રિના છેલ્લા દિવસની હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. બાબુ, વાઘોડિયા વિધાનસભાના આપણા જેટલા બી નાગરિકો છે તે લોકોને પણ આપણે શું સંદેશ આપશો? હું વાઘોડિયા વિધાનસભાના દરેક મારા મતદાર ભાઈઓને રામનવમી અને ચૈત્રી નવરાત્રિના છેલ્લા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. એક તમારું આખું નામ આપો. વાઘોડિયા વિધાનસભા ધર્મેન્દ્રસિંહ વાઘેલા. આજે અમારા વોર્ડ નંબર 2ના પ્રમુખ શ્રી રાજેન્દ્ર રાહુલજી બાબુ એમના દ્વારા ગઈકાલથી અહીંયા મહાકાળી મંદિરે ખૂબ સરસ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટું હવન જે 21મું વર્ષ છે. 21 વર્ષથી અવિરત અહીંયા હવન ભજન સંધ્યા થાય છે અને હંમેશા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભંડારામાં લોકો ભાવિક ભક્તો લાભ લે છે અને અમને પણ આવા સુંદર અને આધ્યાત્મિક સમયમાં અહીંયા અમને હાજરી આપવાનો મોકો મળે છે અને તમે જુઓ છો કે સાક્ષાત મહાકાળી માં અહીંયા બિરાજેલા છે અને સૌને આશીર્વાદ આપે છે. સાદતબેન, ઘણી બધી આસ્થા લોકોની છે અહીંયા મહાકાળી મંદિર ખાતે, તો એના માટે શું કહેશો? 2 શબ્દ. હા, અહીંયા લોકોની આસ્થા છે અને ઘણા બધા લોકો એવા છે જેમણે જે માનતા માની છે એ પૂર્ણ થઈ છે અને એટલા માટે આ મહાકાળી માતાની લોકોને ખૂબ આસ્થા છે અને ઘણા બધા લોકોના કુળદેવી છે આ મહાકાળી માતા. શું નામ આપણું? હું રશ્મિકા વાઘેલા, કોર્પોરેટર વોર્ડ 2. ઢસા જંકશન ગૌ સેવા મંડળની અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ. ઢસા જંકશન ગૌ સેવા મંડળની વંદનીય સેવા રામનવમીના પાવન પર્વે રથયાત્રાના રૂટ ઉપર સરબર સ્ટોલ જેવા બળબડતા તાપમાં સતત ખડે પગે ઢસા જંકશન ગૌ સેવા મંડળ યુવાનોની રથયાત્રાના રૂટ ઉપર સરબતની અદ્ભુત સેવા. ગ્રીષ્મમાં હિમાલય જેવો હેત ઢસા જંકશન ગૌ સેવા મંડળના યુવાનો દ્વારા સમગ્ર ઢસા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિએ રસ્તે રઝળતા અબોલ જીવોને નિયમિત ઘાસચારો નાખી નિસ્વાર્થ સેવા કરતા કિશન વ્યાસ ઢસા ગૌસેવા મંડળ ઢસાના કિશન વ્યાસ, શૈલેષભાઈ સિંધવ, મનોજ પરમાર, લખન ગઢવી, પરેશભાઈ રાવળદેવ, જયદીપ વેરાણી, સંજય પરમાર, સંજયભાઈ સોલંકી, ટીકુભાઈ રાજપૂત, શૈલેષભાઈ સિંધવ સહિતના યુવાનો દ્વારા રામનવમીના પાવન પર્વે યોજાયેલા રથયાત્રાના રૂટ ઉપર ઠંડા પીણા સરબત સેવા આપી શ્રદ્ધાળુ ભાવિકો માટે વંદનીય સેવા આપી હતી.
સાત હજારથી વધુ હરિભક્તોએ મતદાન કરવા શપથ ગ્રહણ કર્યા. પ્રભુ રામની જન્મજયંતિ તથા ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય દિવસની સભામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મળનારી સભામાં પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ 7,000થી વધુ હરિભક્તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું અને કરાવીશું તે બાબતના શપથ ગ્રહણ કર્યા હતા. અને જે રીતે બોલવામાં આવે તે આપણે બોલીશું. અમે ભારતના નાગરિકો લોકશાહીમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય શ્રદ્ધા અને ઉત્સાહથી આ મતદાન કરીશું. ભારત માતા કી જય. આપણે સૌ પોતાના સ્થાને બેસી જશું. નમસ્કાર. ભારત માતા કી જય. ભારત વર્ષનો સૌથી મોટો મહોત્સવ એટલે આપણા જનરલ ઇલેક્શન્સ. સમગ્ર ભારત દેશમાં 19 એપ્રિલથી આ લોકશાહીનું બહુ જ મોટું પર્વ ચાલી રહ્યું છે અને આપણને સૌને ભારતવાસીઓને દાયકાઓથી, સદીઓથી લોકતાંત્રિક પરંપરાઓમાં શ્રદ્ધા છે. કારણ કે ભારત દેશ છે, ઇટ્સ ધ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ એન્ડ ધી વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી. સમગ્ર વિશ્વમાં દરેક આ ઇલેક્શન્સ અત્યારે જોઈ રહ્યા છે ત્યારે આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણા દેશના વિકાસ માટે આપણે આપણો અભિપ્રાય જરૂર વ્યક્ત કરવો જ જોઈએ. તો આપણે આપણો મત અવશ્ય આપીએ. જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય, આપણી વિચારધારા હોય, પણ આપણે આપણું એક કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એ આપણે ચોક્કસ એક્સરસાઇઝ કરવો જોઈએ. દેશનો વિકાસ જ્યાં રહેલો છે, ધર્મમાં શ્રદ્ધા જ્યાં રહેલી છે, જ્યાં ટ્રેડિશન, કલ્ચર મેન્ટેન થાય છે, એવા લોકોને આપણે દેશની સેવામાં જોડીએ આપણા મત દ્વારા, જેથી દેશનું ભવિષ્ય ખૂબ સુંદર, ખૂબ ઉજ્જવળ અને ખૂબ મજબૂત રહે. તો 7મી મે આપણા ગુજરાત રાજ્યમાં આ વોટિંગની શરૂઆત થાય છે. તો આપણે સૌ આપણા પડોશી
આપણા મિત્રો, આપણા સગાવાલાને આની માટે ચોક્કસ પ્રેરીએ કે આપણે આ લોકશાહીના આ મહોત્સવમાં રંગે ચંગે ભળવાનું છે. દરેકને પ્રેરણા કરીએ અને આપણા વર્તુળોમાંથી તમામ આ વોટિંગમાં મતદાનમાં જોડાય એવો આપણે ચોક્કસ પ્રયત્ન કરવાનો છે. ભારત દેશને આપણે વિકસિત જોવો છે, ભારત દેશને આપણે વિશ્વગુરુ જોવો છે. એની માટે આપણે ચોક્કસ મતદાન કરીએ. ફરી એક વખત આપ સર્વેને અપીલ છે. આજે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આ શ્રીહરિ જયંતિ રામનવમીના પર્વ નિમિત્તે લગભગ 5 થી 7 હજાર હરિભક્તોએ આ પ્રતિજ્ઞા લીધી છે. તો આપને પણ આ વિનંતી છે. જય સ્વામિનારાયણ. પાવી જેતપુરમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનોમાં ભારે મુશ્કેલી. ભર ઉનાળે પાણીનો કકળાટ પાવી જેતપુરમાં જોવા મળ્યો. જેતપુર પાવી ગ્રામ્ય પંચાયત દ્વારા ઉરસંગ નદીના પટમાં કૂવો બનાવવામાં આવ્યો છે, જેમાંથી મોટી મોટર દ્વારા પાણી ખેંચી અને એક મોટી ટાંકી ભરવામાં આવે છે અને પછી ગામના અલગ અલગ વિસ્તારોમાં પાણી છોડવામાં આવે છે. પરંતુ દર ઉનાળામાં આવી સમસ્યા ઊભી થાય છે કે પાણી ખેંચવાની મોટર ફાયર થઈ જાય છે અને આવી મુશ્કેલી સર્જાય છે. આજે છેલ્લા 3 દિવસથી જેતપુર નગરવાસીઓ પોતાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને વેચાતું પાણી લઈ પી રહ્યા છે, પરંતુ વહીવટદારો હજુ સુધી આનું નિરાકરણ લાવી શક્યા નથી. આકરા તાપ તડકામાં પાણી વગર રહી રહેલા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાને અર્પણ કર્યું અને ઉમેદવાર તરીકેના સોગંદ લેવડાવ્યા. આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, યુનુસ પટેલ, યાકુબ ગુરુજી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભરી તેમને મીડિયા સાથે વાતચીતમાં પોતાની જીત નિશ્ચિત છે તેમ જણાવ્યું હતું. હું ચૈતરભાઈ દામજીભાઈ વસાવા લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ. આજરોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે, અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે. આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે. ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા. અહીંયા મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે, સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆઓ પણ બધા કરે છે. ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે. ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિંગથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે, વિશ્વાસ છે. પાવી જેતપુર પાસે સિહોદ બ્રિજની બાજુમાં ડાયવર્ઝનની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પાવી જેતપુર પાસે આવેલા સિહોદ બ્રિજનો એક પિલ્લર બેસી જવાને લઈને છેલ્લા 8 મહિના જેટલા સમયથી બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે, જ્યારે હાલમાં નાના વાહનોની અવરજવર ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં સરકાર દ્વારા બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન રૂપિયા 2.34 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે, જેની કામગીરી હાલ પ્રગતિમાં છે. ત્યારે વાહન ચાલકોના મનમાં ઘણા સમયથી સવાલો હતા કે આ ડાયવર્ઝન ક્યારે ચાલુ થશે. તો આપને જણાવી દઈએ કે હવે આ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે અને થોડા દિવસમાં જ ભારે વાહનોની અવરજવર ચાલુ કરી દેવામાં આવશે.
હાલ ભારે વાહનોને બોડેલીથી પાવી જેતપુર આવવા જવા માટે રંગલી ચોકડીવાળા રોડની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ રોડ સાંકડો હોવાથી અકસ્માતનો પણ ભય રહેલો છે, ત્યારે સમય અને વધુ પડતા નાણાંનો વ્યય થઈ રહ્યો છે અને પાવી જેતપુરથી રંગોલી ચોકડીનો રસ્તો ખૂબ જ ખખડધજ હાલતમાં હોય ભારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. વહેલી સવારે આ તકે ડાયવર્ઝનનું કામ પૂર્ણ થાય અને અવરજવરમાં સરળતા રહે તેમ છોટાઉદેપુર જિલ્લાના વેપારી તેમજ વાહન ચાલકો કાગડોળે વાટ જોઈ રહીને બેઠા છે અને આ સમસ્યાનું ટૂંક સમયમાં હલ આવશે તેમ લાગી રહ્યું છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉનાળાનું અમૃત છાસ વિતરણ કેન્દ્રનો રામનવમીના પાવન પર્વએ પ્રારંભ. દામનગર ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલનથી છાસ વિતરણ કેન્દ્રનો માનવતાવાદી તબીબ સ્વ ડૉક્ટર R.N. વાંઢેર પરિવારના જ્યોત્સનાબેનના વરદ હસ્તે પ્રારંભ કરાયો. દામનગર શહેરમાં હજારો પરિવાર ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં સંપૂર્ણ વિનામૂલ્યે નિયમિત છાસ મળી રહે તેવા ઉમદા હેતુએ જીવદયા પરિવાર, નંદી સેવા ટ્રસ્ટ, ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર, લેવા પટેલ પ્રગતિ મંડળ, અમસુયા સુધા કેન્દ્ર, સિનિયર સિટીઝન સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી ઉનાળાના અમૃત સમાન છાસ વિતરણ કેન્દ્રનો જ્યોત્સનાબેન રસિકલાલ વાંઢેરના વરદ હસ્તે પ્રારંભ કરાયો. આ પ્રસંગે માર્કેટયાર્ડના પ્રમુખ, દામનગર નગરપાલિકાના પ્રમુખ, નંદી શાળા પરિવાર, ગાયત્રી પરિવાર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં છાસ વિતરણ સેવાનો પ્રારંભ કરાયો. દૈનિક સવાર 6:30 કલાકથી 7:30 કલાક સુધી નિયમિત રીતે ગાયત્રી મંદિર ખાતેથી જરૂરિયાતમંદ પરિવારોએ છાસ મેળવી લેવા અનુરોધ કરાયો હતો. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.